ભાઈ જોરદાર ગરમી પડી રહી છે અને આ છે આપણે આનંદનગર 4 રસ્તા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા છાસનું વિતરણ છે ભાઈ. આવી જાઓ, મારી જોડે પબ્લિક પી રહી છે. ક્યાંથી આવો છો સાહેબ તમે? નારાયણપુરાથી. અને તમે છાસ પી રહ્યા કેવું લાગ્યું? ગરમીમાં સેવા કેવી છે? સારી, બહુ સારી સેવા. સારી છે ને? દર વર્ષે હોય છે. દર વર્ષે આવો? જો પબ્લિક છે ને ભાઈ અહીંયા આગળ છાસ પી રહી છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો. ક્યાંથી આવો સાહેબ તમે? હું સેટેલાઇટ છે. અને કેવું સેવાનું કામ કરી રહ્યા છે? સારું સારું, બહુ સરસ. ના ગરમી જોરદાર પડી રહી છે. હા, એને બહુ સરસ સારું કામ છે. બરાબર છે. અને મજા આવે છે, મસ્ત. તો તમારા સામે જ છે, પબ્લિક દૂર દૂરથી અહીંયા આવે છે અને આવું કામ દર વર્ષે આ લોકો કરતા હોય છે. અને પહેલો વરસાદ પડે ને ત્યાં સુધી આ લોકો છાસનું વિતરણ કરે છે. તમારા સામે જ છે જો પબ્લિક નાના છે. છેલ્લા 5 વર્ષથી તો હું રોજ આ સિઝન પીતો જ હોઉં છું. બરાબર, એવું છે. હા હા. કેવું લાગ્યું તમે છાસ પીને સાહેબ? સારું છે. બરાબર. અને કેવું લાગ્યું કે આ જમાનામાં કે આટલી સેવા કરે છે? ના, કોઈ ના આપે, આ લોકો સેવા કરે, સારું કામ કરે છે. હા. તમારા સામે જ છે ભાઈ અહીંયા પબ્લિકની લાઈન છે જોરદાર. જો આવી રીતે લાઈનમાં ઊભું રહી જવાનું હોય છે. બરાબર. જો આવી રીતે લાઈનમાં પબ્લિક છે ને અહીંયા નીકળતી હોય ને તો છાસ પીવા માટે આવે છે. તો જો તમે નીકળતા હોય ને તો અહીંયા ઠંડી છાસ મળશે. સુધી દર વર્ષે અહીંયા છાસ આવે છે. બરાબર. તો વિડીયો શેર કરી દેજો. અને આ જો ભાઈ આ જોરદાર ગરમીમાં ઠંડી છાસ પી રહ્યા છે. જોરદાર છે ભાઈ. તમે બી આ સાઈડ નીકળતા હોય ને તો એકવાર ટેસ્ટ કરતા જજો. જરૂરથી રાહત થશે ભાઈ. પહોંચી જજો.